અમારા ગામમાં આવું બહુ ચાલ લેવા ગયેલો દાદા, નવી નવી વહુને તેડી વણેલી. એટલે વહુને કે હેડ શેટકું લે લે, દાંતરડું લે લે, આપણે આવતો આવીએ જતો આવીએ અને 4 ભેંસ જાતું લેતો આવીએ. ભાઈ આ તો વહુએ નવે નવી આવી શેટકું લીધું, દાંતરડું લીધું. ચેટે રે હાહુએ ખેતર બતાવ્યું કે બેટા પેલું ખેતર. વહુ તો વહેલી વહેલી ગાળાવાટ ખોલવા ગઈ. ગાળાવાટમાં સમજો ને, ખેતરની ગાળાવાટ હોય, છેંડું કહેવાય એને. શું કહેવાય? છેંડું, અમારી દેશી ભાષામાં. હવે છેંડામ ખોલવા ગઈ ને ત્યાં છેંડામ લોબો હાફ પડેલો આમ. પેલી વહુ તો ચમકી. હા હું આવી વહેલી વહેલી. શું છે? જોન મોટો દઈને હાફ છે. બેટા ગભરાઈ નહીં, એ તાર હાહરા છે. તે હાહરો અહીં આડો થઈને પડ્યો. પાછો હાહુ આગળ આવીને ક્યાં આગા જાવ, આગા જાવ, તમારું બહુ બીક લાગે છે. તે હળહળાટ આઘાય જતા રહ્યા. અને હાહુ બહુ આમ ચાલી લેવા જો. ત્યાં હાહુ આમ જો હોત તો હરા જોડ પહોંચે તારે લેવા લાગો. હું આમ ચમ ન જો. હા હા, આ બધી માન્યતા ભલામણો ખરેખર કશું થાય નહીં. પણ આ તો માન્યતા મોણો મરી જાય ને, તમારા ગામડા ગામની અંદર રિવાજ છે દાદા. મોણા મરી જાય ને એટલે મોણાની ચોફેર બૈરો બેઠો હોય. બૈરો બેઠો હોય. જોજો આજ પાપ છૂટી વાત કરું, ઘરનો ડાયરો છે એટલે. બૈરો બેઠો હોય, બહાર ભાઈઓ હોય ને પુરુષો, એ બધા એમની ક્રિયા કરતા હોય. કોઈ નનોમીન હટર પટર, કોઈ કાથીન બાથી. કારણ કે નનોમીના સ્પેશિયલિસ્ટ જ હોય. હા, એના કારીગર જ હોય. અને એ પાછા છેટા જ બેઠા હોય. અને એ એમને ખબર હમણાં આપણને બોલાવે એને કામ નહીં કરે, આપણને બોલાવશે જ. તાર પાસે એવા દાડા થાય. હવે જો એ નનોમીના સ્પેશિયલિસ્ટ હોય ને, બીડીઓ પીવા જોતા જ હોય, હમણાં બોલાવશે. ભાઈ પેલા નનોમી જ બરાબર ગોઠવેલી જ હોય કમ્પ્લીટ. આવો ને ભાઈ હાડો જરી તૈયાર થઈ ગયું બધું એટલે આવે. હવે નનોમી તો કમ્પ્લીટ ગોઠવેલી જ હોય, પણ પેલા 2 જણા ઓન ફેરવ ના કરશો. તો ઓન અઠવાડિયું રાખવાની ભાઈ. હું જ હવે મારી બહેરા હોય ને, મારી બહેનો, એ બહેનોએ જોજો પહેલાં લીપણ આવતું હતું, અત્યારે પથ્થર થઈ ગયા, ટાઇલ્સ થઈ ગઈ. એ પોદરો ગાયનો લાવીને લેપે પહેલો, અમારા ગામની અંદર લેપે, પછી લોટ ભભરાવે, પછી દીવો કરે, અને પછી ચાયણી ઊંધી પાડે. પિત્તળની ચાયણી આવતી હતી, ચાયણી ઊંધી પાડે. હવે પેલાને કાઢીને બહાર જ જાય. ચકલા હોરી જ પહોંચ્યો હોય. હવે જે ચાયણી પાડી હોય ઊંધી, લોટ ભભરાયો હોય, એની બેને કારીગર સ્પેશિયલિસ્ટ એની જ હોય. એ જ ચાયણી ઊંધી પાડે અને એ જ લોટ ભભરાવે અને પહેલી ચાયણી એ જ ખોલે. પેલાને કાઢીને બહાર જ જાય ને અને ચાયણી ઊંચી કરે. અને કીડી સીધી કદાચ ગઈ હોય ને, પાર હુંહરી પડી હોય ને, કીડી સીધો લીટો થયો હોય ને, ત્યાં શું કે તાર ઘરવાળા હાફ થયા. અને કદાચ જો 2-3 કીડીઓ ફરે અને પગલા જેવું પડ્યું હોય, ત્યાં પાછી શું કે કોકી રડી નહીં હો, જો તાર ઘરવાળાને તો માણસનો પગલો પડ્યો, રડીશ નહીં હો, છોની રે. ઓ બાપા રહેવા દે, પરોણે પગલો આ ઘરમાં હી કાઢ્યો. કેટલી પુણ્યમાં મોની તાર અહીંથી જોશે અને પાછું માણસનો પગલો અહીં લાવો. આ પગલો જોવે સાહેબ, શા કોમનો પગલો. અને પોતાની ઘરવાળી રડે. શું રડે બાપા, જવા દો. ખાલી રડે, લોક બાજ્યાકાર કેવું રડે. જોજો મોણો મરી જાય ને એને ઘરવાળી રડે. જોજો આટલી હોરી આગું વળી હોય. અરે મારા તમે કેટલા બધા હારા હતા. મને નડિયાદની પ્રભાત ટોકીઝમાં બસ સ્ટેન્ડના ખોંચામાં પીરું પોચું ખમણ. એ કદી મદીને મરી ગયો તાર હો ભાઈ. પોતાની બોન રડે. અરે મારા વીરા, હું 12 મહિને 1 વાર આવતી હતી અને મને એક હાલ્લાની ચેથરી મળતી હતી. એ ચેથરી મને કોણ? બોન હાલ્લાને રડે અને વહુ ખમણ ન રડે. કોઈનું નથી રે સાહેબ. આ જગતની અંદર કોઈનું નથી. પોતાની ઘરવાળી એમ કે ધણી મારો છે, ધણી મારો છે, પણ સાહેબ એ તો પૈસા લાવીને હાલે ને જીવતા હોય ત્યાં સુધી, બાકી મર્યા પછી નહીં. સાહેબ મને એક સમય એવો હતો ને 2006ની અંદર ગરામાં કેન્સલ થયેલું દાદા. ગરામાં કેન્સલ થયેલું.
ડૉક્ટરે આદિત્ય હોસ્પિટલમાં મને ના પાડી દીધેલી કે તમારો કેસ ફેલ. તમે બહુ તો બહુ 2 વર્ષના મહેમાન છો. 2 જ વર્ષ, હા 2 જ વર્ષ જીવવાના. મારા ઘરવાળીને મક હું 2 વર્ષ જીવવાનો. મક ચમ મક મન કેન્સલ છે તા કે તમારે પાણીની ઢોચકી પેન મેળજો કે પાલો ને બે અહીંયા જુદું થારી અહીંયા તમારે ગહી નાખવાની કે કેન્સલ તો બહુ ભયંકર દુઃખ. પણ મારી માને મેં કહ્યું કેન્સલ છે મને. મારી મા રણુજાન રામદેવ પીરને બહુ માને સાહેબ. મારી ઘેર ગાદી છે રામાપીરની. અને આવા પ્રોગ્રામમાં આવો લાઈવ પ્રોગ્રામ વાપરીને તો હમણાં એક બેન મગરોલની મારે તો આવી, એને લગભગ 8 વર્ષથી સંતાન નહોતું. અને આવી જ લાઈવ પ્રોગ્રામમાં મને જોયું અને ફેસબુક પર મારો નંબર મગાવ્યો સાહેબ કે લહેરી ભગતનું દુઃખ મટ્યું હોય. હવે મને કેન્સરનું દુઃખ થયું અને ભલા માણો મારી માએ રણુજાવાળાની બાધા રાખી અને રણુજાવાળાની બાધા રાખી અને ધોરી વસ્તુ નહીં ખાવાની. મેં ઉઘાડા પગે રણુજા જવાની બાધા રાખી. હવા 11 કિલો મરી દો લઈ અને મકું રણુજાવાળા જો તું સાચો હોય અને મને તારી પર જ વિશ્વાસ છે, મારે બીજા કોઈની પર વિશ્વાસ નહીં. અને સાહેબ એ રણુજાવાળાની આશા રાખીને બેઠો, વિશ્વાસ રાખીને બેઠો અને ખરેખર એ રામાપીરના પૂન પ્રતાપે 12 મહિના થયા એટલે મારા બા મન કે જા ડૉક્ટર જો ફરી બતી આવી આદિત્ય હોસ્પિટલમાં. તેદા તો રિપોર્ટ કરવા પૂના જતો હતો કેન્સરનો. અમદાવાદ નહીં, પૂના જાય. દસ્તાવેજ જેમ પહેલાં પૂના જતા હતા એમ આપણો આ કેન્સરનો રિપોર્ટ એ પૂના કરવા જવું પડતું હતું. એ 12 મહિના થયા એનું ડૉક્ટર જોડે બતાવવા ગયો ને ત્યારે ડૉક્ટર મને જોઈને કે હજુ જીવો છો નહીં કે તાર તો મને મારવો હોય. હા હમણાં એક કાકા ગયા એપેન્ડિક્સનું ઓપરેશન કરવા. આવડી મોટી ગાંઠ કાઢી. ગાંઠ કાઢીને ટોંકા લઈને કાકાને કે અઠવાડિયા પછી ટોંકા તોડાવવા આવજો. અઠવાડિયા પછી કાકા ટોંકા તોડાવવા આવ્યા ત્યારે ડૉક્ટર સાહેબ હાજર નહીં. ડૉક્ટર હાજર પણ વિઝિટમાં ગયેલા. વિઝિટમાં અહીં આવ્યા ને કાકાને જોઈને કે ઓ બાપ હાર થયું તમે આવ્યા. તા કે ચમ અરે રે ખરેખર મારી એક ભૂલ થઈ ગઈ છે. શું? તક ભૂલમાં એક ચીપિયો રહી ગયો. ચીપિયો રહી ગયો. કાકાને તો ટેબલ પર ઊંઘાડ્યા અને પાછા ટોંકા તોડીને ખોરા બંપોરા કરીને ચીપિયો કાઢ્યો. પાછા ટોંકા લીધા. 15 દાડા પછી આવજો. 15 દાડા પછી ડૉક્ટર જોડે આવ્યા હતા. ડૉક્ટર હાજર નહીં. પેલી બીજી સિસ્ટરો કાકા તમે 15 દાડે આવ્યા? ઓ બાપ તા કાકોએ મોડું શવે રાખીને કે હું વચમાં આવ્યો તો પણ તમે કોઈ દેખાયો નહીં કે. એવું નહીં કે અમારા અહીં નાનો ચીપિયો રહી ગયો સમય એવું. કાકાને ફરી હુવાડ્યા. પાછા ટોંકા તોડીને ચીપિયો કાઢ્યો અને પેલી સિસ્ટરો ટોંકા લેવાનું કરતી હતી તો કાકો બેઠો થઈ ગયો બોન આ ઘડીએ ઘડીએ ટોંકા લેવાનું મેળવા મારું પેટ કોણું કચ થઈ જાય એના કરતાં હારા મેની ચેન નાખી દે ચેન. તો જ્યારે ખોલવી હોય ત્યારે ખુલે. બોલો હા એવા લોકો થઈ ગયા હતા. હવે મને કેન્સરનું મને ડૉક્ટર જોઈને કે તમે જીવો છો. મૂકું તાર તો મારવો છે પણ મારવાવાળો તો ઉપરવાળો છે. ડૉક્ટરો એવા ને ભાઈ 3 કોટવાળાનો વિશ્વાસ ના રાખો દાદા. 3 કોટવાળા, એક કાલા કોટ, એક ધોળા કોટ અને એક પેટી કોટ. આ 3 કોટમાં સમજે હો. ધોળા કોટ, કાલા કોટ અને પેટી કોટ. આ 3 કોટવાળા આપણને પહોંચવા દે નહીં. એ નક્કી તમારે. ડૉક્ટરે મૂકું ભાઈ ફરી રિપોર્ટ કરો ને તા કહું ઘડીએ ઘડીએ શું રિપોર્ટ કરવાના, બધું વરસ વધારે જીવશો કે. ફરી રિપોર્ટ કરો. ફરી રિપોર્ટ કર્યો સાહેબ. અને એમ કહેવાય 15 દાડા પછી રિપોર્ટ આવ્યો અને ડૉક્ટર આદિત્ય હોસ્પિટલમાં એ સાહેબ વિચારમાં પડી ગયો બાપ મારા દવાખાનામાંથી કેન્સરનો દર્દી કોઈ બચ્યો નહીં અને તું દવા લાવ્યો કઈથી? મગ દવા નહીં લાવ્યો, હું દુવા લાવ્યો છું. કોણ? તા મકું રણુજાવાળો નકલંગ નેજાધારી કોડીલાના ખોડ મટાડે અને વાંજીઓને ઘેર પાણો બંધાવે એ મારો રામો પીર મને મટાડે સાહેબ. અને એના લીધે મારું મટી ગયું. કે જાઓ ભાઈ સારી વાત છે. હું ભગવાન તમને હારાવાલા આ સાહેબ થયો. હું 2007ની અંદર થયેલું. બાકી મારી એડીના કેટલાય જતા રહ્યો, કેટલાય ગતા રહ્યો, પણ ભગવાનની દયાથી આપણને સારું થઈ ગયું. બાકી કેન્સરનું દુઃખ એટલે કેન્સરનું દુઃખ કોઈને મટ્યું નહીં, મટતું એ નહીં ભાઈ.
જે જામી ગયું હોય. અત્યારે લોકોને કેટલા લોકો કેન્સરવાળા અને ટીબી આવ્યો, પહેલાં પહેલો ટીબી આવ્યો, પછી કેન્સર આવ્યું, પછી પાછો આવ્યો એડ્સ, અને એમાંય આવ્યો પાછો કોરોના. કેટલા જાત જાતના રોગ, કારણ કે યુરિયા સલ્ફેટ પ્યાઠું, પછી બધા જાત જાતના રોગ હે. ફાવે પાછી આડસ, રોગને કોઈની પરમિશન દેવાય નહીં. આપણે અમદાવાદમાં જવું હોય, ગમે તો જવું હોય, અહીંયા તમારા સ્ટુડિયોમાં આવવું હોય તો અમારે પરમિશન લેવી પડે. પણ રોગને કોઈ પરમિશન લેવી પડે કે વન જોડ જવું કે ના જવું? એ તો સારા માણસો જોડે જાય, નરતા માણસો જોડે જાય ને જાય. એને શું યાર, બ્રાહ્મણ બૈરું લાવો. હા, ખરેખર એક બેન મને કે હું પતિવ્રતા ધર્મ પાડું. મૂકો સારું કહેવાય, પતિવ્રતા ધર્મ. હા, મારે ધણી વના હું ખાતી જ નથી. મારે ધણી આવે તારે જ, અને મારે ધણીને કંઈ નથી રહેવાનું. પતિવ્રતા ધર્મ કોને કહેવાય સાહેબ? પતિના પગલે પગલે ચાલે, એટલે પોતાનો ધણી ટપાલી હોય પગલે પગલે ના હેડાય પાછું. એક ડોશીએ કહ્યું તાર પતિના પગલે પગલે ચાલજે. તે છોડી મોહેરામાં જ રડવા માંડી. છોડી કે તને શું ખોટું કહ્યું? પતિના પગલે પગલે, પણ તમે જાણો છો મારો ધણી ટપાલી છે, તે મારે ચેડે ચેડે ફરવાનું? એવું નહીં. પતિવ્રતા ધર્મ, તારા પતિનું કહ્યું માનજે, એના બોલને ઉથામીશ નહીં. અખંડ સૌભાગ્યવતી રહો, આવું કહે છે બધું. અત્યારે તો બાપા કોણ શું કોણ અને કોણ આ બધું કોણ ફૂંકવા રહેશે, કશું કહેવા રહેતા નહીં. આ તો હેડ જ છે સાહેબ. અત્યારે તો જમાનો એવો બલ થઈ ગયો છે, લગ્ન કરવાનું પહેલાં મા બાપ નક્કી કરતા હતા. લગ્ન મા બાપ દીકરા દીકરીનું લગ્ન નક્કી કરે, એ દીકરા દીકરીને મંજૂર રાખવું પડતું. મા બાપ મટી ગયો, પછી બ્રાહ્મણ આવ્યા. બ્રાહ્મણ મટી ગયો, અત્યારે જાતે પોતે ડાયરેક્ટ લંગરીઓ નાખે, અને એ નક્કી કરે એ જ ખરું. અત્યારે તમે જો, ખરેખર લગ્ન થતું હતું ને એમાં એ સક્સેસ જતું હતું, પણ અત્યારે લવ મેરેજ સક્સેસ જતું નહીં. પહેલો પ્રેમમાં પડે, પછી થોડા દાડા પ્રેમ સારો ચાલે, પછી સારો ચાલે, પછી વેમમાં પડે, પછી વેમ બહુ રહે નહીં, પછી આખરે ડેમમાં પડે. હા, રહે નહીં. એ અમારા મોતી કાકા, તમે જોયું હોય તો હું પ્રોગ્રામમાં અહીં આવું, મારા હાથમાં બેગ હોય એવા ગઈડા કાકા મને કે ચો યાડી પ્રોગ્રામમાં, મને કે શોના પ્રોગ્રામમાં? મને કે ડાયરાના. મને કે ડાયરો ચેવો? મને કહું ભજન હોય, લોકગીત હોય, સાહિત્ય હોય. મને કે એવું? મને ગોગદાર લઈ જજે. મને કે લઈ જઈશ, ચોક્કસ. હવે એક દાડ મારે સ્ટુડિયોમાં રેકોર્ડિંગ હતું, અને એવું રેકોર્ડિંગને એક દાડ તો મારે કે હું આજે આવવાનો જ. બહુ સમય, હું લગભગ 96ની સાલની વાત, 96ની સાલની વાત. હવે કાકા આવેલા, મૂકું જો કશું તમારે ગડબડ કરવાની, તમારે બોલવાનું નહીં. તકે નહીં બોલું. હવે મોતી કાકા અમે તો મૂકું આપણે ગાડીમાં જતા રહીએ, ટ્રેનમાં સસ્તું પડશે, બસમાં મોંઘું પડશે. અમે તો નડિયાદથી લોકલ ટ્રેનમાં બેઠા. ગોઠાદ જેવું સ્ટેશન આવ્યું, ગોઠાદ જેવું સ્ટેશન આવ્યું એટલે મને મોતી કાકા કે લેરી મને પેટમાં ગરબડ છે, ટ્રેનમાં સગવડ છે. મેં તો બતાવ્યું ટોયલેટ બતાવ્યું. મેં ગયા મોતી કાકા કથા કરવા. કથા કરી અને બાધા કરવાની થઈ, નળ ચાલુ કરે, પાણી ના આવે. હવે મોતી કાકા બહાર આવે છે એમના, એટલે મેં અમદાવાદ જેવું સ્ટેશન આવ્યું. તો ગાડી હાવરા કોઈ એક્સપ્રેસ કાઢવાનો છે તો એક બાજુ નાખી મેલેલું, તો તો ફેરી આવો. ઉનાળાનો દાડો બૂમ પાડે, સોડા લેબન, ઠંડી સોડા, સોડા લેબન, ઠંડી સોડા, લાવજો એક બાટલી. તો પેલો સોડાવાળો કે કાકા હાય હવે તાર ગમે તો તાર પૈસા અંગાત કોમ છે ને. કાકા એ બાટલી એ બાધા પતાવી અને મારી જોડે આવીને બેઠા. થોડી વાર થઈ અને કાકાને ચોફેર કીડીઓ વાંટા મારે. મગ કાકા ચમતા કે દેજોનો સોડાને બદલે કોક કોકા કોલા ભટકારી ગયો કે. આશા કાકાને તો અમે તો બીજું ઠેપાડું લેવાનું હતું, બીજું ઠેપાડું બદલાયું. પછી અમે તો ગયા મીઠા ખરી. અમારે તો ઉપર ઓફિસ હતી તે દાડ. મેં કાકા તમારા અહીં તે દાડ લીપમાં લાઇટ નહીં અને લીપની વ્યવસ્થા જતી નહીં. બી ખોટું જ કંઈ કહેવાની જરૂર. મૂકું કાકા તમે ન્યાથી બેહો, હું ઉપર મારું કામ પતાવીને આવું. તારે એક ટેબલ નાખી અને એક છોકરીએ
ટેબલ ઉપર બોર્ડ મારેલું પૂછપરછ. હવે હું ઉપર ગયો અને આ કાકા એ છોકરીને ટેબલ આગળ આવીને કે શું નામ રાખ્યો છે? તો કે રીટા. કેટલું ભણ્યા? તો 12 પાસ. કેટલી ઉંમર થઈ? તો કે 20 વર્ષ. લગ્ન કર્યા? તો કે ના, હજુ તો હું કુંવારી છું. હે 20 વર્ષ લગીને કુંવારું બેસી રહેવાનું? લગ્ન કરી લેવું જોઈએ ને? પેલી છોકરી કે કાકા તમે મને કહેવાવાળા કોણ? તો કંઈ ટાઈમ કોણ હશે? તારા ટેબલ પર બોર્ડ માર્યો છે પૂછપરછ, એટલે હું પૂછો કે આ છોકરી અડધી રજા મૂકીને જતી રહી. હું તો ન્યાચી આવ્યો. હું કંઈ પેલી છોકરી બેઠી હતી કે તો ગઈ. કાકા એવા ભાઈ ગામડા કાકા હો કે જાય એવા થોડા. પછી મને કે મારે 2 જબ્બાનો કાપડ લેવા છે. મગ જાઓ પેલી દુકાનમાં, હું નહીં આવવાનો, તમે હમા નહીં રહેતા. એ કાકા તો જબ્બાની દુકાનમાં જ્યાં મય. હવે તો અહીં કાઉન્ટર પર છોકરીઓ બોન 2 જબ્બાનો કાપડ બતાય. પેલી છોકરી કે બોલો કાકા પ્લેનમાં બતાવું કે ચોકડીમાં બતાવું? ઓ બોન હું એમ કહું છું કે 2 જબ્બાનો કાપડ બતાય. હું તમને એમ જ કહું છું કે પ્લેનમાં બતાવું કે ચોકડીમાં બતાવું? પેલો કાકો અકરેન કે તાર જે બતાવવું હોય એ અહીં બતાય, પ્લેનમાં ચોકડીમાં જવાની જરૂર કઈ છે? એટલે ખરેખર હા કાકા એવા. અરે ઇન્દિરા ગાંધી મરી ગઈ તાર મોતી કાકા ફતાભાઈ બે ડોહા બોલો દિલ્હી ગયેલા. હવે દિલ્હી ગયેલા ને, હવે દિલ્હીના રસ્તા તો જેને જોયું છે એને ખબર હશે. હું લગભગ હમણાં થોડા 2-4 વર્ષ પહેલાં દિલ્હી એક મારી સમાજનો પ્રોગ્રામ કરવા મને વડોદરાવાળા સુરેશ પરમાનમ બધા ગયેલા. હું તો નાગપુર લગીને પ્રોગ્રામ કરી આવ્યો, છેક નાગપુર ગોંદિયા હોઉં. હવે એ મોતી કાકા અને ફતા કાકા એ માથે ટોપીઓ મેલી અને ઇન્દિરા ગાંધી મરી ગયેલી એવાકમાં એવાય તો દિલ્હીમાં ફરવા ગયેલા. હવે દિલ્હીનું એવું બજાર ને એવા રોડ તમને જો ના અમેરિકામાં જ ફરીએ છીએ, ફોરેનમાં જ ફરીએ છીએ. હવે આવા રસ્તા આમ હેરતા જતા હતા અને મોટો દઈને પોદરો જોઈ ગયા. તે મોતી કાકાની નજર પોદરા પર પડી અને ફતાની નજર પડી. મોતી કાકા ફતો કાકો બે. તે મોતી કાકા ફતા હોવાનું જોઈને ભલે ફત્યા દિલ્હી પોદરો બને નહીં. થોડેક લગીને ગયા પાછો ફતો કાકો કે અલ્યા મોતિયા દિલ્હી પોદરો બને નહીં. પાછા આવ્યા, પોદરાની નજીક ઊભા રહ્યા. પાછા મોતી કાકા કે દિલ્હી પોદરો બને નહીં. પાછા 2 જણા ન્યાથી બેસી ગયા, પોદરાને ઘેરો ગાલીને બેસી જાઓ. દિલ્હી પોદરો બને નહીં. સારું તે મોતી કાકાએ પોદરામાં આંગળી મારી અને ચાખી જોયું. એટલે ફત્યા પોદરો જ છે કે હાર થયું, આપણો પગ ના બગડ્યો, એટલે મોઢું બગડ્યું. એટલે ખરેખર હાસ્યરસ વસ્તુ એવી છે. ગમે તો મને હસવાની વાત, ગમે તો હસે એનું ઘર વસે અને વધારે હે તો એનું ખહે ખરું. બહુ અશા મજા નહીં હો. હા બહુ અશા મજા નહીં. અને પણ માપના હશે ને, હસ્યાથી તંદુરસ્ત શરીર રહે. કોઈ દુખિયારાની આપણે ખબર કાઢવા ગયા હોય દવાખાનામાં અને 2 ગતકડા કહે, 2 જરૂર કહાડીએ તો એને ચોથા ભાગનું દુઃખ મટી જાય હો. પણ પછી કે તમને સારું થાય. એટલે એને બરતાન 12 વાજાવ, તમે વ્યાયામ ગાલેલવા જાઓ, એ વ્યાયામમાં ટણપાઈ જશે. એના કરતાં આપણે કહીએ આશ્વાસન લે, ડૉક્ટર સારો છે, સર્જન સારો છે, ભગવાન તમારી તરફેણમાં છે, સારું થઈ જશે હો. તો થઈ જાય ભાઈ, એવું કશું નહીં. એટલે બરતાન બારવો જોઈએ નહીં. એ ગામની બઈ હતી ને, એ પતિવ્રતા ધર્મ પાળતી હતી, બહુ સરસ. ગામ બ્રાહ્મણની બઈ, એ બઈનું નામ મંગળા પતિવ્રતા ધર્મ પાળે, પતિના પગલે ચાલે, પોતાનો પતિ કહે એટલું જ કરે. હવે બન્યું એવું, બ્રાહ્મણ બીજે ગામ કથા કરવા માટે ગયેલા. બ્રાહ્મણ કથામાં ધોન આપે છે, કથા બોલના શ્લોક બોલે છે. 5-5 બહેનો એ કથા સાંભળવા આવી છે.
એ બીજી બેને વાત ડફોર કથા ચાલુ કરી બોન અત્યારની બોનો પતિવ્રતા ધર્મ પાળે છે. વાત સાચી છે. પેલી કે રહેવા દે ને બાપ, પોતાનો ધણી ચોંય ફરતો હોય અને આવા ચોંય ટાંકી જો મિલરા મારતા હોય, હું તો પતિવ્રતા ધર્મને માનતી નહીં. પેલા મહારાજને કોને વાત ગઈ, મારી ઘરવાળી પતિવ્રતા ધર્મ પાળશે, લાય મારે આજ કસોટી કરવી પડશે. કથા વાંચી ના વાંચીને પોથી મૂકી ના મૂકી અને ભાઈ જે કરી ખરા બપોરી આમ દોઢ મેલી 1:30 વાગ્યાનો સુમાર થયેલો. એની ઘરવાળી તે દાડ મેળા પર રહીને પોતાના ઘરવાળાની રાહ જોતી હતી. આમ જોતી હતી, બાપ મેળે ઊભી રહેલી જોઈને એટલે પેલા બોમને વધારે વ્યામ જો, વ્યામનું ઓહળ નહીં. મેળે ઊભી રહેલી જોઈને કે આ કોની રાહ જોવે છે. એટલે આવો એક તો પેલી બે બહેનોએ વાતો એવી કરેલી કે આવી પતિવ્રતા ધર્મ પાળે ફલાણું ઢેકણું, એ આ કોને બોમનને ઉતરી ગયેલું. એટલે બોમન તો અકરેલા જ હતા. એટલે બોમણે આવી નીચે બૂમ પાડી, સર મંગળા જટ નીચે આવ. મંગળાએ વિચાર કર્યું દક્ષિણા નહીં મળી હોય, બધી રી મારી પર કાઢશે, જો દાદરો ઉતરવા જઈશ તો બહુ મોડું થશે. એ મંગળાએ 3 મારથી પડતું નાખ્યું, હડુડું દેતું ને 3 મારથી મંગળા પડી તો એને જરી કંઈ વાગ્યું નહીં, કારણ કે સાચો પતિવ્રતા ધર્મ પાડતી હતી. એટલે હું અમે એક બીજી મંગળા તાચી રહેલી અમોહને આગલે દાડાની કે બાપ 3 મારથી પડી તો મને વાગ્યું નહીં, એટલે એ વન જોડાઈ કે બોન તું એવું તો શું કર્યું તે 3 મારથી પડી તો તને વાગ્યું નહીં. ત્યાં કે હું તો પતિવ્રતા ધર્મ પાડું છું. ત્યાં કે એવું પતિવ્રતા ધર્મ કેવો હોય? ત્યાં કે બોન તો અડધી ગયડી થઈ અને તને પતિવ્રતા ધર્મ નહીં આવડતું? ત્યાં કે ના, આપણે તો ભાયડા સાહેબ ધર્મ પાડીએ. આપણો ધણી હવામાં ઉઠે, પોણી તર લગાડે, ચા મેલીને આપણા હાથું આવે, ત્યાર પછી આપણે અવરે રહીને દાંતરનો ડોયો લેવાનો, આપણને ખાવાનું ખાટલા માલે, ખાવા રોટલા ભાત બનાવે, કોમે એ કરી લાવે, આપણે કશું નહીં. ત્યાં પેલી બોન કે તો મારે ને તારે મેં નહીં આવે. ત્યાં કે ના, તું 3 મારથી પડી તો તને વાજ્યું નહીં, એટલે તારો ધર્મ જ મને શીખવાડે. તો પૂરી બહુ અઘરો છે, તું શીખવાડ ને. ત્યાં કે હવામાં ધણી જાગે. ત્યાં કે જાગે, લાઈ લિસ્ટ લખી દઉં. જાગે એટલે દાંતણ આપવાનું, તકે આપી દઈશ. જંગલ જવા, તકે ડબલું હાલી દેવાનું, તકે આપી દઈશ. જંગલ જઈને આવે એટલે નાવણિયા પર ગરમ પાણી ઠંડા પાણીની ડોલ મૂકી દેવાની, તો મૂકી દઈશ. અને પોતાના ધણી નાતા હોય અને કાથી ચોરી અને ઘસી નવડાવવાના, તો કે નવડાવીશું. નહીં બેહે એટલે એમને ચા નાસ્તો તો કે આપી દઈશું. ચા નાસ્તો આપીશું. પછી કહેવાય ખેતરનું કામ કરતા હોય તો એમને હોમું જોઈને કહેવાનું કે બહુ કામ ના કરશો, બપોર વેરાહેર આવજો. બપોર આવે પાણી પીવડાવવાનું, શાંતિથી હાથ પગ ધોવડાવવાના. જમવા બેહે એટલે તે વખતમાં પંખા નહોતા ભાઈ, આ ઇલેક્ટ્રિક, હાથમાં પંખો લઈને બેહવાનું અને પોતાના ધણીને કહેવાનું મારા હમ તમારા હમ એમ કરીને જમાડવાના. જમીન સૂઈ જાય એટલે એમના પગ દબાવવાના. 4 વાગે ઉઠે એટલે પાછી એમને ચા મૂકી આલવાની. રાત્રે પાછા સમયસર જમાડવાના અને ડબોરીને ઊંઘાડી દેવાના. રોજ આવું કરવાનું. તો કે આવું જ આ જ પ્રમાણે આ બનતો પોહ મહિનાની ટાઈડ કે મારું કામ અને શિયાળામાં ઉઠી આમોહના દાણાની મંગળા. સાંભળો છો? બેઠા થાવ. ઓ ભૂડી રોજ નહીં થતો, પણ બેઠા થાવ. લ્યો દાંતણ અને ડબલું, ઝાડે ફરી આવો. પણ ભૂડીમાં નહીં જવું, નહીં ચમચવું. નહોતું જવું તો ડબલું લીધું. ઓ ભાઈ ગરમ પાણી ઠંડા પાણીની ડોલો મૂકી દીધી. વહેલી દુકાનેથી કાથી લઈ આવી. પોતાના ધણી આવ્યા એટલે નાવા બેઠા ને કાથી ઘસીને ચોરીને નવડાયા. નહીં ધોઈને બેઠા એટલે ચા નાસ્તો આપ્યા. પછી કે ખેતમ જવાના છો? તા કે હોવે, બહુ કામ કરતા નહીં, મજૂર કરાવજો. પેલો હોમું તાચી રહેલો, આખી અડધી જિંદગીમાં જોડે કામ કરાવડાવ્યું છે ને આવાને શું થયું? મારા રોમ રમી જવાના. આવો જ ખેતમ ગયો તો ખેતરમાં એવાનો ધરપત નહીં. આ તો 1:30 વાગ્યાનો સમારે પાછો આવ્યો. ત્યાં તો પાણી લઈને હાથ પગ ધોઈ નાખો, પાણી પી લો, હેડો જમવાનું. અરે ગરમ જમવાનું, મારા હમ ને તારા હમ. બાપા રોજ ચૂંકાઈને અડધો રોટલો ખાતો તો આજ તો 2 રોટલા ખવડાયા અને ખાઈને પાછા પગ દબાયા. ઓ બાપા રોજ મારી જો દબાવડાવતો હતો અને આજે અહીંયા દબાવો મારા પગ. અને બહુ સારું થજો, કોકે શીખવાડવાનું સારું થજો કે આવું ને આવું. બોને 5 દાડા લગીને કર્યું. કેટલા દાડા લગીને? 5 દાડા લગીને. 6 દાડ કે સાંભળો છો? ત્યાં કે શું? તમારે બરોબર 1:30 વાગે એટલે એ ન્યાચે આવવાનું કે આનું ઉપર હઈશ કે. પણ શું છે? તા કે મારે પતિવ્રતા ધર્મની કસોટી કરવાની. હવે ભાઈ રહેવા દો, કસોટી કરી દીધી. તું જે કરો એ બધું
સારું જ કરું છું, ખોટું તો કરતી નહીં, પણ મારે કસોટી કરવાની છે. તમારે 1:30 વાગે આવવાનું. કાંઈશ પેલી ભાઈ તો 12 વાગ્યાની તૈયાર થઈ રહેલી કાછડો વારીને હો ઘડીક થાય ને આમ આવે. હજુ મું દેખાતો નહીં, કહીને મોકલ્યો તો વહેલો ટરજે. ઘડીક થઈને મઈ જાય ને બહાર આવે, મઈ જાય ને બહાર આવે. ઓને સહેજે ચેન પડે નહીં. અને બરોબર 1:30-1:45નો સમય થયો અને પેલો ડગતો આવ્યો ભાઈ. અને પેલો તો આવીને બૂમ પાડી, માંગરા જટ ને ત્યાં આવ. હટું દેતું ને પડતું નાખ્યું. તે દેકાન બેકા બધું છૂટી ગયું. વાડીલાલથી સયાજીમ ને સયાજીમથી વાડીલાલમાં લઈ જાય છે. હજુ મેર પડતો નહીં. માટે મોરનું જોઈને દેવલી કરા કરે તો 4 પેંછો ઊંચો રહે. માટે કોકનું જોઈને કરવું ના જોઈએ. આપણે સ્વતંત્રતાથી આપણે જીવન જીવવું જોઈએ. કોઈક શીખવાડે એમ શીખવાનું હોય નહીં. નમસ્કાર, અમારી આ યુટ્યુબ ચેનલ શ્રીદત્ત વ્યાસને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ બટન દબાવો. ટિંગ ટિંગ.